અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેસરી ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર શિવશક્તિ હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ નાગેસરી ગામે શિવશક્તિ હોટલ ખુલ્લી મૂકતા કોઈનર ગ્રુપના માલિક દિલુભાઈ વરુ જાફરાબાદના નાગેસરી ગામના વતની દિલુભાઈ વરુ દ્વારા શિવશક્તિ હોટલ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર તેમજ સાધુ સંતો ભૂદેવ ઉપસ્થિત રહ્યા। ઉપરાંત નાગેસરી ગામને શાંતિરથ પણ અર્પણ કરવામાં આવ્યો। શિવશક્તિ હોટલમાં પગપાળા ચાલી જતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા સહિત કાંઠી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર કાળુસા કનોજા, જાફરાબાદ, અમરેલી। चतुर्थ कार्यक्रम प्रसंगे मंच पर विराजमान पूजनीय वंदनीय भक्तिराम बापू, अमरदास बापू, ऊर्जा मैया, तुलसी श्याम ना ट्रस्टी उड़े रेत हजी बाजी छे तारा हाथ में चेत नरतु चेत आ सूत्र ने चरितार्थ करवा माटे मारा वडील मित्र एवा दिलुभाई अने एमनो परिवार आजे जुदा जुदा 4 जेटला कार्यक्रमों अहींया करी रह्या छे। कार्यक्रमों में उपस्थित प्रातस्मरणीय पूज्य भक्तिराम बापू, पूज्य ऊर्जा मैया जी, पूज्य अमरदास बापू अने आटली मोटी संख्या में उपस्थित सौ डायरा ने मारा जय श्याम, राम राम। मैं मारी वातनी शरूआत में जे वाक्य कह्यु एटला माटे कह्यु के आजना समयनी अंदर क्यारे शुं थवानुं छे ए मने तमने खबर नथी।